નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સોના ચાંદીમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,000 પર પહોંચ્યો છે તો 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 નોંધાયો છે। તો સોના ચાંદીમાં ફરી એકવાર ભાવમાં કડાકો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,000 પર નોંધાયો છે ત્યારે બીજી તરફ 1 કિલો ચાંદીનો ભાવ જે છે તે 2,55,000 અત્યારે નોંધાયો છે। આ તરફ ભારતીય શેર બજારમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટીમાં પણ 135 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। એક તરફ સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે, બીજી તરફ હવે ભારતીય શેર બજારમાં પણ ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 135 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનની ગતિ તેજ હોવાથી ઠંડીનો અહેસાસ થશે તો આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડીને લઈને આ મહત્વના समाचार सामे આવી રહ્યા છે। आगामी 7 દિવસ સુધી ઠંડીનું જે પ્રમાણ છે તે યથાવત જોવા મળશે। आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख रेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 13.8 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। સમાચારમાં આગળ વાત કરીશું નશાની પાર્ટી વિશે। દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે। સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ તેમજ હુક્કાની મહેફિલ પકડાઈ છે। આ દારૂની મહેફિલમાં કુલ 81 લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। 10 જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે। લગ્નના 25 વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। પોલીસે 20 જેટલી ગાડીઓ કબજે કરી છે। કુલ 2,91 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા લોકો ઝડપાયા હતા। સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો। પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવામાં આવી છે। તો આદર્શ અગ્રવાલ અને અમિત પચેરીવાલને નિર્વાણા ગ્રીનમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। તો સાણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લગ્નની જે 25 વર્ષની જે વર્ષગાંઠ હતી તેની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। હુક્કા તેમજ દારૂની પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી જેમાં 38 મહિલાઓ સહિત જે 81 લોકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સાણંદમાં નશાની મહેફિલ માણવામાં આવી રહી હતી અને પોલીસ દ્વારા દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે। और आ महफिल जे योजनार जे छे एमां आदर्श जगदीश अग्रवाल अमित गोपीलाल पचेरीवाल ए बने आ योजी हती अने आदर्श जगदीश अग्रवालनी 25th मैरिज एनिवर्सरी ने संदर्भे आ महफिल योजवामां आवी हती। टोटल आ केस में 81 लोकोनी धरपकड़ करवामां आवी हती। और 81 में जे एमां तमाम प्रकारना जे आ महफिलमां जे लोको संकळायेला हता जे साउंडवाळा छे, जे हुक्का सप्लायर छे, जे त्याना जे केटरिंगना स्टाफ छे ए तमामने विरुद्ध कारवाई करवामां आवी छे।
और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. સુરતમાં ડ્રોનથી પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભેસાણ વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ઝૂંપડાવાળા વિસ્તારોની આકાશમાંથી સઘન નજર રાખવામાં આવી રહી છે. બીચ અને ખુલ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા રિયલ ટાઈમ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું. પોલીસ પ્રવેશ કરતી સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી. અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. 100થી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવ્યું. કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી. અગાઉ તડીપાર કરાયેલા 12 ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવ્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તમામ જે પુરાવાઓ છે તે પણ ચકાસવામાં આવ્યા છે. તો ડ્રોનથી આ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે. તો ભેસ્તાન પોલીસનું આ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા અને સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે. 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં અને ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પરફ્યુમ પર 18% જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. 6 મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં આગ લાગી તો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. જો કે આગ એટલી ભીષણ હતી કે 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસો બળીને ખાક થઈ ગઈ. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ મુરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફાયર એનઓસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું. આખું યાદ છે કે મેં ફાયર સેફ્ટી અધિકારીને ફોન કર્યો ત્યારે બરાબર અહીંયા બાયપાસ કમાન્ડ સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી અહીંયા પહોંચતા જ ફાયરે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ, પરંતુ ફાયર ફાઈટર સમયે આવી જતા કે કાંઈ એવું જણાતું નહોતું. બાટલાથી અહીંયા લોકો પબ્લિક પણ મહેનત કરતી હતી કે ઓલવાઈ જાય. ઘણા અંશે ઓલવાઈ પણ ગઈ હતી, પણ પછીના ભાગે જે એસીબીની બોર્ડનો ભાગ હતો એને અચાનક જ આગ પકડી લેતા તંત્ર દ્વારા તરત જ ફાયર ફાઈટર આવી જતા તરત જ આગ પાછી ઓલવા કાબૂમાં આવી गई. और मौके पे हमारी 2 गाड़ियाँ जो त्वरित पहुंच गई थी, तो फायर जो है उसको इनिशियल स्टेज में कंट्रोल कर लिया था. और 2 ही जो शॉप्स है उसमें फायर आई थी पहले तो, और उसकी वजह से ऊपर जो है हीट गई थी और बाकी जो 40 जैसी दुकान इसमें इफेक्ट हुई है. इसमें इस कॉम्प्लेक्स में एनओसी नहीं थी और इसको नोटिस दिया हुआ था. અમદાવાદમાં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આ સ્લોટર હાઉસ આવે છે. હજારો હિન્દુની આસ્થા આ મંદિર પર છે. સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કે 2 મંદિરો આવેલા છે તેની વચમાં આ જે સ્લોટર હાઉસ આવેલું છે તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે એ કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ, જેથી કરીને જે લોકોની ધાર્મિક લાગણી ના દુભાય. કેમ કે હું સ્થાનિક ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય હોવાના કારણે પણ હું એવું ઈચ્છું છું કે બીજા કોઈ ધર્મની લાગણી ના દુભાય, તેના માટે મારી આ રજૂઆત હતી. નર્મદા જિલ્લાના 40 જેટલા જળાશયો અને ધોધ પર આજથી પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લાના પ્રખ્યાત નિનાઈ ધોધ, જરવાણી ધોધ, પોઈચા ભાઠા સહિત 40 જેટલા ધોધ અને જળાશયો પર
તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ખાસ કરીને આગામી મહિનાથી શરૂ થતી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ અને સંતોની માંગ છે કે નર્મદા નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવવામાં આવે, કારણ કે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સાધુ સંતોનું કહેવું છે કે અજાણ્યા પ્રવાસીઓ માટે ઊંડા પાણીમાં ડૂબવાના જોખમને લઈ ધોધ અને જોખમી ઝરણા પરનો નિર્ણય યોગ્ય છે, પરંતુ નદીના સુરક્ષિત ઘાટ પર સ્નાન કરવાની છૂટ મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. બધા સંન્યાસી મહાત્મા તમામ યાત્રાળુ શ્રદ્ધાળુ એમાં સ્નાન કરતા હોય છે, તો સ્નાનની ક્યાંક ને ક્યાંક શાસ્ત્રમાં માન્યતા પ્રાપ્ત છે. તે એવા સમયમાં સ્નાનને રોકવું વા સ્નાનને કોઈ પણ સંજોગમાં એના ઉપર કોઈ વર્જિત ભાઈ એનો કોઈ પ્રતિબંધ નાખવું કેટલા હદ સુધી યોગ્ય છે. શાસન અને શાસ્ત્ર એક સાથે ચાલવું જોઈએ. નિયમ કપિલ મુનિનો સાંખ્ય સિદ્ધાંતની અંદરમાં શાસનમ ગત સાંખ્ય નત કૃત્ય વર્યતે. રાજા પણ જ્યારે શાસન કરે ત્યારે શાસ્ત્રની આધાર લઈને કરવું જોઈએ, એ મહર્ષિ કપિલ પણ કહે છે. નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને નર્મદા જિલ્લામાં નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ સહિત માં નર્મદા વહી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે માં નર્મદા જે છે જેને દર્શન માત્રથી પવિત્ર થવાય છે, ત્યારે આવતા મહિનેથી જ પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે હાલ તંત્ર દ્વારા જે નદી, નાળા, ઝરણા અને ધોધ છે જ્યાં પ્રવાસીઓ અને ભક્તો માટે સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે, જેને લઈ ભક્તો અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે. કહી શકાય કે જે આવતા મહિનેથી જ જ્યારે પંચકોશી પરિક્રમા શરૂ થતી હોય, જેમાં માં નર્મદાના સ્નાન કરવા માટેનો એક અનેરો મહિમા હોય છે, જેને લઈ સાધુ સંતો અને પ્રવાસીઓ પણ હવે માંગ ઉઠી રહી છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવે છે જે ઉઠાવી લેવામાં આવે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયો. પાલ વિસ્તારમાંથી ઝડપાયો છે આ સેક્સ રેકેટ અને રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું સેક્સ રેકેટ. ત્યારે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. સેક્સ રેકેટમાં ટોકન પ્રથા ચાલતી હતી. પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા. એની અંદર એન્ટ્રીમાં 2 કેમેરા લગાડેલા હતા અને એક કેમેરો હોલમાં લગાડેલો હતો. એનું જે ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું. જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઇસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે અને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા. અને કાઉન્ટર ચલાવનાર જે 2 ઇસમો છે, એક મેનેજર અને તેનો સહાયક, એમાંથી એક ઘણી વખત લોબીમાં આંટા ફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો. રાજકોટના જેતપુરમાં કેપ્ટો ડોગે ગાંજાનું નેટવર્ક ઝડપી પાડ્યું. ત્યારે બાબાવાડાપરા વિસ્તારમાં દરોડા દરમિયાન મહિલા સહિત 2 શખ્સો ઝડપાયા છે. ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે ઘરમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો. બારી અને બેડમાં જે ગાંજાનો જથ્થો હતો તે સંતાડવામાં આવ્યો હતો અને પોલીસે 914 ગ્રામ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની પૂછપરછમાં પ્રેમીના સસરા અને વીરપુરના સાધુની સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામ્યો છે. જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી મુખ્ય સપ્લાયર સાધુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો છે જીવલેણ હુમલો અને પાનના દુકાનદારે 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખાઓએ બેફામ રીતે વેપારીને માર માર્યો હતો. જો કે પોલીસે 4 ટણીબાજોને પકડી હવા કાઢી નાખી છે. લુખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે. અહીં પાનના વેપારીએ લુખા તત્વો પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી. ત્યારે લુખા તત્વો ગુસ્સે ભરાઈ ગયા હતા અને વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસીને માર મારવામાં આવ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે, ત્યારે એક શખ્સ દુકાનના તાળા પર ઊભો રહી યુવાનને મારે છે. જ્યારે 2 ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખે છે અને એક વ્યક્તિ તેને મારે છે તો ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 4 આરોપીને પકડી સરઘસ કાઢ્યું હતું. વરઘોડો કાઢી લુખાઓની હવા કાઢી હતી. બનાવનું કારણ જોઈએ તો તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે આ કામના જે ફરિયાદી છે તેમને આરોપી પાસેથી જે માલ સામાન વેચેલો હોય એમની પૈસાની ઉઘરાણી કરતા હોય જેનો ખાર રાખી આ બનાવ બનેલો છે. બનાવનું કારણ જોઈએ તો તપાસ
વડોદરામાં જેસીબી ચાલકે ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાડ્યા હતા અને સંખ્યાબંધ શ્રમિકોને જેસીબીના પાવડામાં બેસાડી જીવ જોખમમાં નાખ્યા હતા અને તે અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે ટ્રાફિકના લીરે લીરા ઉડાડનાર જેસીબી ચાલકની ધરપકડ કરી છે અને કાન પકડીને માફી પણ મંગાવી છે. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જેસીબી ચાલકની બેદરકારી જોવા મળી છે. આ પહેલાની એ તસવીરો કે જ્યાં જેસીબી ચાલક દ્વારા જે જેસીબીનો જે પાવડો હોય તેના પર લોકોને બેસાડવામાં આવ્યા હતા અને રસ્તા પર ફરી રહ્યો હતો તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યા છે. લોકોનો જીવ જોખમાય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા 1358 જેટલા આસામીઓને ડિમોલેશન અંગે કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને કેટલાક આસામીઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની તક આપી છે અને ટ્રિબ્યુનલને 90 દિવસમાં નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે અને વહીવટીતંત્રને કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કાયદામાં કોઈ જોગવાઈ નથી, જ્યારે મ્યુનિસિપલ કમિશનર હસ્તકની જમીન માટે સરકારના જીઆર મુજબ અલગ જોગવાઈ છે, જેના કારણે સમગ્ર મામલો પેચીદો બની ગયો છે. અપીલનો માધ્યમ છે જીઆરટી, ત્યાં માનનીય હાઈકોર્ટે જવાનું કીધું છે. આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે, માનનીય હાઈકોર્ટ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે 3 મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે, તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર કંઈ નહીં કરી શકે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોવાનો આરોપ લગાવ્યો. બંધારણ તોડનાર વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે. ડીસાના જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો અને આકરો નિર્ણય કરાયો. જેમણે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેઓનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો. આ સભામાં ગેનીબેન ઠાકોર વર્ચ્યુઅલી જોડાયા અને સંબોધન કરતા બંધારણનું પાલન કરવા અપીલ કરી. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયક હોય કે કોઈ પણ હોય એ સમાજથી ઉપર નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગે એવી પણ માંગ કરાઈ. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ નથી કર્યો. આ તરફ નિયમોનો ભંગ કરનાર જાબડિયા ગામના આગેવાનોએ સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગી અને કહ્યું કે સમાજે જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ. આજે સમાજનું બંધારણ તોડ્યું છે, જેના બદલ અમે આખી સમાજને 2 હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ. ઠાકોર સમાજ તેમની 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર અભિનંદન આપ્યા. સાથે જ જળ સંચય અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી. સુજલામ સુફલામ જળ સંચય યોજના અંગે કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી શરૂ થશે જળ સંચય યોજના. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું 3જી માર્ચે હોળી છે. હોળાષ્ટક બેસતા શ્રમિકો ગામે જતા હોવાથી 21મીથી શરૂ કરવામાં આવશે. તો રાજ્યના મહેસૂલ વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો. એડમિશનના વિવિધ દાખલા માટે વાલીઓને કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. 18 થી 20 જેટલા અલગ અલગ દાખલાની વિદ્યાર્થીઓના એડમિશન માટે જરૂર પડતી હોય છે. વાલીઓને અગવડ ન પડે તે માટે 1 એપ્રિલથી ફેસલેસ ઓનલાઈન બધા પ્રમાણપત્રો મળી જાય એવો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી આપી દેવામાં આવી. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે માટે વિભાગને સૂચના આપી છે. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. તો વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં વિસ્તૃત ચર્ચા થઈ. રાજ્યમાં યોજાનાર ધાર્મિક ઉત્સવની વ્યવસ્થાઓની સમીક્ષા પણ થઈ હતી. ભવનાથ મહાદેવના મેળાને વધુ ભવ્ય બનાવવાનો નિર્ણય લેવાયો. મેળાને વિશાળ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો. ભવનાથ મેળા માટે સુરક્ષા, આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા અંગે કડક આયોજનના આદેશ આપ્યા છે.
બીજી તરફ મહાનગરોને ઢોરમુક્ત બનાવવા કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં નવો વિસ્તાર નો કેટલ ઝોન જાહેર કરાયા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નો કેટલ ઝોન અમલમાં. રાજ્ય સરકારના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. 3 વર્ષના બાળક પર 4 શ્વાને હુમલો કર્યો અને વાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુણેશ હોમ સોસાયટી પાસે આ ઘટના સર્જાઈ. 3 વર્ષના બાળકનું માથું ફાડી નાખ્યું. બાળક ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. અચાનક 4 શ્વાન આવી જતા હુમલો કર્યો. બાળક લહુલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બાળકના માથા પર 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે. નાના બાળક પર 4 જેટલા શ્વાનો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. 3 વર્ષનું બાળક રમી રહ્યું હતું અને તે દરમિયાન એકાએક આ જે શ્વાન છે તે આવી પહોંચ્યા હતા અને 4 જેટલા શ્વાનો દ્વારા બાળક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. તો બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકના માથા પર 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે. તો વાલક પાટિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળક ઘરની નજીક રમી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના સર્જાઈ. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે. 3 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ, સુરતમાં લાંબા સમયથી શ્વાનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત 3 વર્ષના બાળક ઉપર 4 જેટલા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વાલક પાટિયા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બાળકના માથામાં ઇન્જરી થતા તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. કહી શકાય કે 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે. એટલે કે સુરતમાં શ્વાનોનો હુમલો યથાવત છે અને તેમાં પણ નાના બાળકો પર શ્વાન હુમલો કરતા હોય છે તેવી વધુ એક ઘટના સામે આવી છે. જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમમાં વૃદ્ધે જમ્પ લાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો. પરિવાર અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. 57 વર્ષીય ધ્રુવભાઈ સોલંકીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આપઘાતનું કારણ અકબંધ છે તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના વીરપુર ગામે આવેલું વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર માનવતા અને નિસ્વાર્થ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંત શિરોમણી જલારામ બાપાએ આજથી 206 વર્ષ પહેલા અહીં સદાવ્રત અને અન્ય ક્ષેત્રની શરૂઆત કરી હતી. પરંતુ આ મંદિરના ઇતિહાસમાં સૌથી મોટો અને ઐતિહાસિક વળાંક 25 વર્ષ પહેલા આવ્યો હતો. 9 ફેબ્રુઆરી 2000ના રોજ મહાસુદ બીજના પવિત્ર દિવસે મંદિરના પૂર્વ ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો હતો કે મંદિરમાં ચાંદી, સોનું કે 1 રૂપિયો પણ દાનમાં લેવો નહીં. આજે આ નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થયા છે. જો કોઈ જબરદસ્તી પણ દાન મૂકવાની પ્રયાસ કરે તો તેમને પાછું આપી દેવામાં આવે છે. દાન વગર અહીં 365 દિવસ અન્ન ક્ષેત્ર ચાલે છે. દેશ વિદેશથી લાખો ભક્તો અહીં આવીને ધન્યતા અનુભવે છે. વિશ્વનું એકમાત્ર આ એક મંદિર છે જ્યાં દાન લેવામાં આવતું નથી અને 365 દિવસ અન્નદાન ચાલે છે. પૂર્વ ગાદીપતિ પૂજ્ય શ્રી જયસુખરામ બાપાએ એવો નિર્ણય લીધો કે આ મંદિરમાં કોઈ ભેટ સોગાદ 1 રૂપિયો પણ કોઈએ ધરવાનો નહીં. માત્ર બાપાના દર્શન કરી મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવવાની છે. અમે વલસાડથી આવ્યા છે અને અહીંયા આવીને અમને શાંતિ મળે છે અને 3 મહિનામાં 6 મહિનામાં એકવાર અમે આવીએ છીએ અહીંયા. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અનોખા અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ બાય યુનિક નામના કાર્યક્રમમાં 500થી વધુ કેન્સર વિજેતાઓ એક મંચ પર આવ્યા હતા જેઓ ક્યારેય કેન્સર પીડિત હતા અને આજે કેન્સરને માત આપી નવજીવન શરૂ કરી ચૂક્યા છે. એક જ મંચ પર બેઠેલા તમામ લોકો માત્ર દર્દી નહીં પરંતુ કેન્સર સામેની લડાઈના જીવંત યોદ્ધાઓ છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કેન્સર માત્ર અંત નથી પરંતુ યોગ્ય સારવાર, હિંમત અને પરિવારના સહયોગથી તેને હરાવી શકાય છે. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણે જાણીએ છીએ પ્રમાણે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે પહેલું વિચાર એ જ આવે કે હવે શું થશે.
પરંતુ આજે અહીંયા આ બધાના પ્રતિભાવો સાંભળી અને એવું લાગ્યું કે ના આપણે કેન્સરને પણ માત આપી શકીએ છીએ. આપણો વિલ પાવર, પછી સારી ટ્રીટમેન્ટ અને પહેલા બીજા સ્ટેજે જો તમને એ ખરેખર ખબર પડે તો એ સારી ટ્રીટમેન્ટ પણ મળે છે. CRI જે સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં જે દર્દીઓ બહારથી આવે છે ત્યાં અદ્યતન સાધનો પણ છે. કદાચ આપને ખબર નહીં હોય, પરંતુ અદ્યતન રેડિયોથેરાપીના મશીનો કે લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી, સાયબરનાઇફ નામનું મશીન કે જે ગુજરાતમાં કોર્પોરેટમાં ક્યાંય નથી. ઇવન ભારત દેશની સરકારી હોસ્પિટલમાં ફક્ત GCRI પાસે સાયબરનાઇફ નામનું મશીન છે. તે મશીન પણ GCRI પાસે છે. લોકોને એટલું જ કહેવું છે કે તમારે કેન્સરથી દૂર રહેવું હોય તો તમે વ્યસન છોડી દો. કોઈ પણ વ્યસન હોય, પાન, તમાકુ, માવાનું કે ચાનું, જો તમે વ્યસન છોડી દો અને થોડુંક આપણી સ્વસ્થતા ઉપર ધ્યાન આપશો તો તમને કેન્સરનો રોગ નહીં લાગુ પડે. અને કેન્સર થાય તો પણ ડરવાની જરૂર નથી, કારણ કે મને 4 સ્ટેજ ઉપર હતું. મારા બોનમાં બી ડોટ થઈ ગયા હતા. ડોક્ટરે ખુદ મને ના પાડી દીધી કે સારું નહીં થાય. પણ આ GCRI આપણી એક એવી હોસ્પિટલ છે કે જેમાં ગમે તેવું કેન્સર હોય તો ડોક્ટરમાં એટલી તાકાત છે કે મટાવી શકે. હું બધાને એ સંદેશ આપું છું કે એક તો કેન્સરનું સમયસર, ખાસ કરીને બહેનોને બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર માટે સમયસર એનું નિદાન કરાવો તો બચી જઈ શકાય છે. પણ ખાસ કરીને બહેનો છે એ સમયસર તપાસ કરાવતી નથી, સીધું 4થા સ્ટેજ પર આવી જાય છે. તો સમયસર તપાસ કરાવો. અને એવી રીતે ખાસ કરીને ટોબેકો માટે પણ કહું છું કે ભાઈઓ જે ટોબેકો ખાય છે અને એને કારણે ઓરલ કેન્સર થતું હોય છે તો ટોબેકોને આજથી જ તિલાંજલિ આપો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.